આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 ગણિતમાં પહેલું પ્રકરણ છે ઈંટોની ઇમારત તેના વિશે શીખવાના છીએ અને સમજવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ. માં પહેલો મુદ્દો છે જાગૃતિ શાળા માટે ઈંટોની પેટર્નનો નમૂનો. જાગૃતિ શાળા માટે ઈંટોની પેટર્નનો નમૂનો એવો એક મુદ્દો છે. એની અંદર શું છે જોઈએ આપણે. તો આ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય ઘટના છે. જ્યારે શાળાની ઇમારત તણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન ઉપર ઈંટોની પેટર્ન બનાવવી. જમાલ, કાલુ અને પિયાર આ 3 જણ કડિયા હતા. તેઓએ શાળાની ઇમારત માટે નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેમણે શું કર્યું કે અન્ય મિત્રો સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જે જૂનો મકબરો હતો એ જોવા માટે ગયા. તો જો અહીંયા એ મકબરો આપેલો છે. જો સરસ મજાની ઈંટોથી ડિઝાઇન બનાવેલી છે. જો અહીંયા ઈંટો ગોઠવેલી છે. આ બધા જે ગોળાકાર જે ઇમારત દેખાય છે એ પણ બધું ઈંટોથી જ બનાવેલું છે. એ સરસ મજાની કેવી રીતની ડિઝાઇન બનાવેલી છે જોવા માટે આ જે કડિયાઓ છે એ ત્યાં ગયા. આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો. તો અહીંયા જો એક મોટો માળ બે બાજુ આપેલા છે. તો એ માળ છે એ 2000 ઈંટોથી બનાવેલો છે અને કેટલા વર્ષો પહેલા 300 વર્ષ પહેલા કડિયા દ્વારા નમૂનો તૈયાર કરવામાં આવેલો છે. તો અહીંયા શું આપેલું જો તેના 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવેલી છે તે જો ભોંયતળિયું છે એની અંદર જો અલગ અલગ પ્રકારના ભોંયતળિયા. એક નંબરનું કેવી રીતના બનાવેલું છે. આ ભોંયતળિયું છે એમાં કેવી ઈંટોની ડિઝાઇન છે. આગળના પેજ ઉપર જો બીજી 3 ડિઝાઇન આપેલી છે. આ જો આ પેટર્ન જો આ ઈંટોની ડિઝાઇન જો કેવી ડિઝાઇન છે સરસ મજાની. હવે આગળ નીચે પ્રશ્ન છે કે તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધારે ગમે છે. તો અહીંયા 5 આપેલા છે એમાંથી તમને કઈ વધારે ગમી. તો કોઈ પણ તમે એક લખી શકો. આપણે લખીએ છીએ કે 1 નંબરની પેટર્ન છે એ મને વધારે ગમી. તો અહીંયા આપણે લખવાનું કે મને 1 નંબરની પેટર્ન વધારે 1 નંબર છે એ વધારે ગમી. તમે આવી કોઈ અન્ય પેટર્ન અન્ય જગ્યાએ જોઈ છે? આવી પેટર્ન ક્યાં જોઈ હોય? તો તમે ક્યાંય જોયો હોય તો એ તમે લખી શકો છો. અહીં આપણે લખીએ કે મંદિરના મેદાનમાં, બગીચામાં. તમે કોઈ બીજી જગ્યાએ જોયું હોય તો પણ એના વિશે તમે લખી શકો છો. આવી રીતે એના જવાબો લખવાના છે. આગળ કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. કડિયા છે ને ખૂબ જ એને નવાઈ લાગી. એટલી બધી નવાઈ લાગી કે જો એ માલુમ છે કે ઓહો તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની કેટલી રસપ્રદ પેટર્ન બનાવેલ છે. એ દિવસોમાં પણ ઈંટોની કેટલી રસપ્રદ પેટર્ન બનાવી છે 300 વર્ષ પહેલા. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. તો જમાલ એમ કે છે કે આપણે પણ આપણી શાળાની પેટર્ન ઉપર આવી પેટર્ન રચીએ એમ કે છે. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા. તો જો અહીંયા એ શાળા છે જાગૃતિ શાળા એની તો કેવી સરસ મજાની પેટર્નો એ કડિયા લોકો છે એમણે બનાવી છે. જો તો એ આ પેટર્ન છે એનો ચિત્ર પણ અહીંયા આપેલા છે. જો એ પેટર્ન બનાવી છે એ બધી પેટર્ન જો આપેલી છે કે ક ખ ગ ઘ ચ છ પછી જ જ ત ઠ ડ જો કેવી સરસ મજાની પેટર્નો બનાવી છે કડિયા હોય. હવે નીચે થોડા પ્રશ્નો છે. જો કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે? તો વર્તુળાકારમાં જો એક તો આ પેટર્ન છે વર્તુળાકારમાં છે બરાબર. બીજી કોઈ પેટર્ન છે વર્તુળાકારમાં? તો બીજી કોઈ પેટર્ન વર્તુળાકારમાં છે નહીં. એક આ પેટર્ન પણ વર્તુળાકારમાં છે. ચલો તો ચ અને ઠ એ વર્તુળાકારમાં બનાવેલી છે. ચ અને ઠ વર્તુળાકારમાં છે. બીજું છે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? એના ઉપર લીટી દોરો. દર્પણ ચિત્ર એટલે શું? દર્પણ ચિત્ર એટલે કે એના અડધા ભાગ પર ચિત્રના અડધા ભાગ પર અહીંયા ક્યાંય ગમે ત્યાં
ચિત્રના અડધા ભાગ ઉપર જો આવી રીતે અરીસો મૂકવાનો અહીંયા વચ્ચે અરીસો મૂકીએ તો એવી ને એવી જે આખી ડિઝાઇન દેખાવી જોઈએ. જો પાછળનો ભાગ છે ને એવું ને એવું દેખાવું જોઈએ. આ જે ડિઝાઇન જેવી છે એવી ને એવી અરીસાની અંદર અને અડધી બહાર દેખાવી જોઈએ. એવું ચિત્ર કયું કયું છે કે જેનાથી અડધું ચિત્ર છે એ આખું જોઈ શકાય? તો એવી ડિઝાઇન હોય એના ઉપર આપણે અહીંયા વચ્ચે લીટી બનાવવાની છે. તો એમાં કઈ કઈ ડિઝાઇન જોઈ શકાય છે? તો એમાં આપણે જોઈએ તો જો અહીંયા ડિઝાઇન આપેલી છે એમાં પહેલી ડિઝાઇન છે એને આપણે જોઈ શકશું. આ ડિઝાઇન છે એને કે વચ્ચેથી લીટી પાડીએ તો આખી ડિઝાઇન દેખાય છે. તો એમાં દેખાશે. જો અહીંથી વચ્ચેથી આપણે લીટી બનાવી દઈએ તો ક્યાંથી બનાવશું? અહીંથી. તો અહીંયા આપણે અરીસો અહીંયા રાખી દઈએ આપણે અહીંયા આવી રીતે અને પછી જે ચિત્રને આખું જોઈએ તો એ ચિત્ર છે જેવું છે એવું ને એવું આખું દેખાશે. પછી બીજી કઈ ડિઝાઇન છે? આ ડિઝાઇન છે એને જોઈ શકાય છે એ રીતે. તો એને પણ જોઈ શકાય છે. તો એને ક્યાં આપણે લીટી પાડીશું? લીટી અહીંયા જો અહીંયા વચ્ચે બરાબર અહીંથી લીટી બનાવવાની છે. જો અહીંયા લીટી આપણે બનાવશું એટલે એ ચિત્ર છે એ આખું આપણે જોઈ શકીશું આવી રીતે. જ્યાં અરીસો રાખીશું એટલે આપણને આખું ચિત્ર આપણને દેખાશે. આની અંદર એવી રીતના દોરી શકાય છે. તો એની અંદર પણ આપણે જોઈ શકીશું. જો અહીંયા વચ્ચે લીટી પાડી દઈશું તો પણ એમાં થશે નહીં, કેમ કે એમાં ત્રાસી ઈંટું છે જ. તો થોડી ઈંટો કપાય તો ઈંટ છે એ આખી ઈંટ દેખાય નહીં. પછી એના પછી કઈ છે તો કે આ ડિઝાઇનની અંદર આપણે જોઈ શકશું. તો જો કઈ રીતે આપણે લીટી પાડીશું? તો અહીંયા લીટી પાડી દઈએ તો એની અંદર આપણે આખું ચિત્ર છે એ જોઈ શકશું. આની અંદર જોઈ શકાય છે તો એની અંદર પણ જોઈ શકાય છે. પણ એમાં જો વચ્ચેની ડિઝાઇન છે એના લીધે આપણે એવું વચ્ચે ચિત્ર આખી લીટી નહીં દોરી શકીએ. આની અંદર તો કે એની અંદર પણ વચ્ચેથી લીટી પાડીએ તો એ કરી શકશું આપણે. અહીંથી આપણે લીટી દોરી દઈએ. અહીંયા લીટી દોરીએ એટલે એ ઈંટો છે આખી જોઈ શકાય છે. પણ જો અહીંથી નહીં દેખાય, કેમ કે જો આ ઈંટ છે આ બાજુ આખી ઈંટ દેખાય. અરીસો મૂકીએ ને તો એટલો ખૂણો દેખાય નહીં. એટલે એ ઈંટ છે આપણે નહીં એ ડિઝાઇનમાં નહીં જોઈ શકીએ. એના પછી જોઈએ તો આ ડિઝાઇન છે ને એની અંદર પાછા આપણે જોઈ શકશું. તો ક્યાં આપણે રાખીશું અરીસો? અરીસો છે આપણે આ ઈંટો છે એના ઉપર ગોઠવીશું એવી રીતે. એટલે ત્યાં અરીસો રાખશું એટલે આપણને આખું ચિત્ર દેખાશે. એના પછી આની અંદર પણ જોઈ શકાશે. તો એની અંદર અહીંયા આપણે લીટી દોરીશું એટલે આપણને આખું ચિત્ર દેખાશે. એના પછી આમાં પણ આપણે એવી રીતના જોઈ શકશું. તો એમાં આવી રીતે લીટી દોરીશું અથવા તો ઊભી પણ દોરી શકાય. કોઈ પણ રીતે લીટી દોરી શકાય. એના પછી આ ડિઝાઇન છે તો એની અંદર આપણે નહીં અરીસો મૂકી શકીએ. આની અંદર તો એમાં પણ જો અહીંયા ત્રાસી ઈંટો ગોઠવેલી છે તો એટલે એના પણ નહીં ગોઠવી શકાય. આટલા પોઈતળિયા છે એની અંદર આપણે ઈંટો છે એને અરીસો મૂકી અને દર્પણ ચિત્ર આપણે જોઈ શકીશું. આવી રીતે દર્પણ ચિત્ર છે જોવાનું છે. આગળ જોઈએ હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તો તમારે પણ આવી કોઈ ઈંટોની ડિઝાઇન બનાવી અને તમારો એક નવો નમૂનો બનાવવાનો છે. આગળ જોઈએ ઈંટ કેવી રીતે દોરવી. ઈંટ કેવી રીતે દોરવી એવો એક મુદ્દો છે. તો એની અંદર શું છે? જો બે ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલી છે. અહીંયા તો બે ઈંટ દર્શાવેલી છે. આપેલ એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજા ચિત્રમાં ઈંટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની ત્રણ બાજુ દેખાય છે તેના ઉપર વર્તુળ કરો. તો કઈ બાજુ ઉપર ત્રણ બાજુ દેખાય છે? કઈ ઈંટમાં ત્રણ બાજુ દેખાય? આમાં ત્રણ બાજુ દેખાય. જો 1, 2 અને 3. આની અંદર એક જ બાજુ દેખાય છે. એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય? તો એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય? જો 1, 2, 3, બે પાછળ છે, એક આ બાજુ અને એક આ બાજુ. તો કેટલી હોય? એક બાજુ એક ઈંટની અંદર કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય. 6 બાજુ હોય એક ઈંટમાં. કોઈ એક બાજુ ચોરસ છે, કોઈ એક બાજુ ચોરસ છે,
ના, કોઈ બાજુ ચોરસ નથી. ચોરસ નથી. ઈંટની સૌથી નાની બાજુ દોરો. સૌથી નાની બાજુ છે એ દોરો. તો સૌથી નાની બાજુ કેવી હોય? તો આવી નાનો એવો લંબચોરસ હોય. સૌથી નાની બાજુ છે સૌથી નાની બાજુ નાનો એવો લંબચોરસ હોય. એના પછી છે આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ ઉપર ખરાનું નિશાન કરવાનું છે. ઈંટની બાજુ જેવી દેખાતી હોય ને એના ઉપર ખરાનું નિશાન કરવાનું. આમાંથી કઈ આકૃતિ ઈંટ જેવી દેખાય છે? તો કે એક તો આ દેખાય છે, આ દેખાય છે, બીજી આ દેખાય છે. બાકી એ ઈંટ જેવી દેખાતી નથી. આગળ નીચે આપેલ આકૃતિમાંથી ઈંટની આકૃતિ કઈ છે તેના ઉપર ખરાનું નિશાન કરો. તો આમાંથી કઈ આકૃતિ ઈંટની આકૃતિ છે? જો આ તો નાનું એવું છે, ઈંટ જેવું છે પણ નાનું છે, તો એવી ઈંટ હોય નહીં. જો આ છે એ ઈંટ છે, તો આ આકૃતિ છે એ ઈંટની આકૃતિ છે. એના પછી છે આપેલ બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. શું તમે ઈંટની 4 બાજુ દેખાય એવું ચિત્ર બનાવી શકો છો? ઈંટ અહીંયા બોક્સ આપેલું છે એમાં એક જ બાજુ દેખાય છે, તો એની 3 બાજુ દેખાય ને એવું ચિત્ર આપણે દોરવાનું છે. તો ચિત્ર કઈ રીતે દોરી શકાય? ચિત્ર દોરવા માટે ને અહીંયા આપણે ચિત્ર દોરીએ છીએ. જો ચિત્ર દોરીએ આપણે. ચિત્ર કઈ રીતે દોરશું આપણે? એક લંબચોરસ લઈએ આપણે અને પછી એના આધારે ચિત્ર છે એ દોરી શકાય છે. તો આ પેલું લંબચોરસ આપણે લઈએ. લંબચોરસ લઈએ અને એને થોડુંક મોટું કરી દઈએ. કંપાસ બોક્સ છે આવી રીતનું આપણે દોરી શકીએ. પછી બીજું લંબચોરસ અહીંથી લઈએ ને પછી એને પણ થોડુંક મોટું કરી દઈએ આવી રીતે. બરાબર. હવે કઈ રીતે દોરીશું? તો કે અહીંથી અહીંયા લીટી દોરી દેવાની છે, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા. તો આવી રીતે બોક્સ આપણે બનાવી શકીએ. બરાબર. બોક્સ બનાવવા માટે પછી આ કંપાસ બોક્સની 3 બાજુ દેખાય છે એવી રીતના પછી અહીંયા ગોળાઈ આપણે કરી શકીએ અને એવી રીતે તમે સરસ મજાનું ચિત્ર છે બનાવજો. આવી રીતે આપણે ચિત્ર છે બનાવી શકીએ. તો શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો? 4 બાજુ દેખાય એવું બનાવી શકાય? 4 બાજુ ન દેખાય. જો અહીંયા ચિત્ર આપેલું છે, આ ચિત્ર જો એની અંદર 4 બાજુ દેખાય છે, 4 બાજુ નથી દેખાતી. 1, 2 અને 3 જ દેખાય છે. આ પાછળની બાજુ અહીંયા દેખાય છે પણ એ ઈંટની અંદર આપણે પાછળની બાજુ જોઈ શકીએ નહીં. 3 બાજુ દેખાય એવું ચિત્ર આપણે બનાવી શકીએ. આગળ જોઈએ આપણે. આગળના પેજ ઉપર અહીંયા પડે નહીં તેવી દિવાલ એવો એક મુદ્દો છે. પડે નહીં તેવી દિવાલ. એમાં શું છે જોઈએ. એક દિવસ મુનિયા અને જેના ઈંટોથી રમે છે. કોણ? મુનિયા અને જેના ઈંટોથી રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. બે તો આ જૈનાબે દિવાલ બનાવી છે અને આ મુનિયાએ દિવાલ બનાવી છે. બે અલગ અલગ કેવી દિવાલ બનાવી છે? જો એમાંથી પડે નહીં એવી દિવાલ કઈ છે એ તમારે નક્કી કરવાનું છે. જો જૈનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયાએ ગોઠવી છે ઈંટો, તે રીતે કડિયાઓ પણ ઈંટો ઉપર ઈંટો ગોઠવતા નથી. જો કડિયા પણ આવી રીતે ઈંટો ઉપર ઈંટો ન ગોઠવે, તમે ક્યાંક મકાન બનાવેલું ચણેલું જોયું હોય તો તમને ખબર છે. જો આવી રીતે એક ઉપર એક ઈંટો ન હોય, કેવી રીતે હોય? આવી રીતે હોય. બે ઈંટો હોય, એનો જે વચ્ચેનો જે જોઈન્ટ હોય એના ઉપર બીજી ઈંટ મૂકવામાં આવે છે. એના કારણે શું થાય? દિવાલ પડે નહીં. તો આની અંદર ધક્કો દઈએ તો અહીંથી આ 3 ઈંટો પડી જાય, આ 3 ઈંટો પડી જાય, આ 3 ઈંટો પડી જાય. પણ આમાં શું થાય? આ ઈંટને ધક્કો દઈએ તો આ બધી ઈંટો છે એને પકડી રાખે, એટલે આ ઈંટો છે જલ્દી પડે નહીં. તો આ દિવાલ છે સરળતાથી પડે નહીં તેવી દિવાલ છે. એ કોણે બનાવી છે? જૈનાબે બનાવેલી છે. આગળ પ્રશ્ન તમને પૂછે છે, તમે શું વિચારો છો કઈ દિવાલ વધારે મજબૂત હશે આમાંથી? તો જૈનાબની દિવાલ છે વધારે મજબૂત હશે. કોની દિવાલ?
જેનાથી દિવાલ વધારે મજબૂત છે. બીજી દિવાલો જુઓ અને ત્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે. બીજી એવી દિવાલો તમારે તમારી આસપાસ જો કોઈ મકાન બનાવેલા હોય નવા તાજા કે જેની ઉપર પ્લાસ્ટર ન થયેલું હોય તો એના અંદર તમને અલગ અલગ પ્રકારની ડિઝાઇનો જોવા મળશે ઈંટોની, એ તમારે જોવાનું છે. આગળ જો દિવાલોની વિવિધ પેટર્ન એવો મુદ્દો છે. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલો નીચે આપેલ છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? જો અહીંયા 3 દિવાલો છે ને આપેલી છે, એમાં અલગ અલગ પ્રકારની પેટર્ન છે. તો આમાં કેવી રીતની છે? તો આની અંદર ઊભી ઈંટ મૂકેલી છે, આડી આડી ઈંટ, પછી ઊભી ઈંટ બે, પછી આ બધી આડી ઈંટો છે. જો એની અંદર એ જ રીતની છે, પણ આ ઊભી છે, આ આડી છે. અને આની અંદર જો પેલા આ બધી આડી છે, પછી બધી ઊભી, પછી આડી, પછી ઊભી, તો એવી રીતની પેટર્ન છે. આ બધી પેટર્ન કહેવાય છે. આની અંદર શું છે? એક આડી, એક એક મોટી ઈંટ, પછી એક આડી ઈંટ, એક પાછી લાંબી, એક આડી, એ જ રીતે આમાં પણ એ જ રીતે છે. તો એને પેટર્ન બનાવી કહેવાય. હવે અહીંયા જો નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર જોડો. આની અંદર આપણે જોડી દેવાના છે. આ દિવાલનું ચિત્ર આપેલું છે એ આમાંથી કઈ દિવાલ છે? આમાંથી કઈ દિવાલ એવી છે આના જેવી? તો આમાંથી આપણે જોવાનું છે. તો આ છે એ આ દિવાલ છે. જો આ દિવાલ છે અને આ રહી એ આ દિવાલ છે. અને આ છે કઈ દિવાલ છે? નહીં, આ દિવાલ છે એ નથી. એક મિનિટ, જો આ રહીને એ આ દિવાલ છે અને આ દિવાલ છે આ છે. આવી રીતે છે. બરાબર છે. જો બરાબર ચિત્રનું અવલોકન કરીને પછી આપણે જોડવાની છે. એના પછી જોઈએ આગળનો મુદ્દો જોઈએ ઈંટોની જાળીમાંથી જુઓ. ઈંટોની જાળીમાંથી જુઓ એ મુદ્દો છે. ઈંટોની જાળી એટલે શું? જો અહીંયા ચિત્રની અંદર અહીંયા જાળી બનાવેલી દેખાય છે ઈંટોની. જો અહીંથી આપણે જોઈ શકીએ એવી, અંદરથી જોઈ શકાય એવી. તો અહીંયા જે પડિયાએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ ઉપર બનાવી. જાગૃતિ સ્કૂલનું ચિત્ર આપેલું છે. તો એની અંદર જો કડિયાએ બનાવેલી હતી એને અલગ અલગ પ્રકારની જો અહીંયા કેવી જાળી બનાવેલી છે ઈંટોની, અહીંયા બનાવેલી છે, અહીંયા બનાવેલી છે, બધે આ પણ ડિઝાઇન છે, આ પણ ડિઝાઇન છે. અને બધી બાજુ જો કમાન આકારનું ગોળાકાર કર્યો છે તો એ પણ ઈંટોથી જ બનાવેલું છે. આવી રીતે એમણે ઈંટોથી બનાવેલી છે ડિઝાઇન. જો આ બીજા માળની બીજી જાળી છે. જો અહીંયા જાળી આપેલી છે, કેવી સરસ મજાની જાળી બનેલી છે. તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી પ્રકારની પેટર્ન જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની જો આ બધી પેટર્ન જ છે. જો કઈ રીતની એમણે બનાવેલી છે. જો ઉપર આ રીતની ડિઝાઇન, પછી પાછી આવી આવે, પછી પાછી આવી આવે. અહીંયા પણ એક સરખી ગોઠવાયેલી ડિઝાઇન હોય ને એને પેટર્ન કહેવાય. આગળના પેજ ઉપર જો આ બીજી એક સુંદર જાળીનું ચિત્ર છે. જો અહીંયા કેવી રીતની જાળી બનાવેલી છે. જો આવી રીતની જાળી ઈંટોની અંદર બનાવી શકાય. હવે નીચે આવેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી અને તમારી પોતાની જાળી બનાવો. અહીંયા જાળીની પેટર્ન આપણે બનાવવાની છે જાતે. તો એ કઈ રીતે કરશું આપણે? તો અહીંયા આપેલી છે, અહીંયા એ રીતની પણ બનાવી શકીએ. એ સિવાયની આપણે બનાવવાની છે. એવી ને એવી બનાવવાની નથી. એ બનાવવા માટે આપણે એમની અંદર લાલ કલર કરી અને બનાવવાની છે. તો આપણે જોઈએ તો કઈ કરી દઈએ. જો એક આ ઈંટ અને એક આ ઈંટને લાલ કલર કરી દઈએ આવી રીતે. પછી બીજી અહીંથી કરીએ અને કરીએ, પછી આને કરીએ, એના પછી આ વચ્ચેની ઈંટ છે એને પણ કરી દઈએ, આને પણ કરી દઈએ. તો આવી રીતે સરસ મજાની પેટર્ન છે એ બની શકશે. આવી રીતે એના પછી આ ઈંટને આવી રીતની જાળી આપણે બનાવી શકીએ. આખી લાઈન છે એની અંદર તમારે આવી રીતના સરસ મજાનો કલર પૂરવાનો છે.
આની અંદર મારાથી એટલો બધો પરફેક્ટ કલર પૂરી શકાતો નથી, પણ તમારે તમારી ચોપડીની અંદર જ્યારે ડિઝાઇન બનાવો ત્યારે ખૂબ જ સરસ રીતે ધીમે ધીમે કલર પૂરવાનો છે, એટલે લીટીની બહાર ન જાય અને ક્યાંય બાકી ન રહી જાય એ રીતે લાલ કલર પૂરવાનો અને તમારે જાળી બનાવવાની છે. જો તમને આ સિવાયની કોઈ જાળી આવડે તો પણ તમે બનાવી શકો છો. તો આવી રીતે તમારે લાલ કલર પૂરી અને એની અંદર પેટર્ન બનાવવાની છે, જાળી બનાવવાની છે. તો આવી રીતે જો આ બધી આટલી ઈંટોની અંદર તમારે કલર પૂરી દેવાનો, એટલે સરસ મજાની જાળી તૈયાર થઈ જશે. તો આવી રીતે એની જાળી બનાવવાની છે. આગળ જોઈએ તો આપેલ શાળાના ચિત્રમાં તમે બારીકે ઝરૂખો જોઈ શકો છો. જો આ ઝરૂખો અહીંયા આપેલો છે, કેવો આપેલો છે? એવો શાળાનું ચિત્ર ઉપર ગયું એની અંદર આવો ક્યાંય ઝરૂખો આપણે જોયો તો જોઈએ આપણે. જો અહીંયા આપણે આપેલો છે, અહીંયા બે બાજુ એક એક ઝરૂખો આપેલો છે શાળાના ચિત્રની અંદર, તો આપણે અહીંયા એ જોઈ શકીએ છીએ. એના પછી અહીંયા પાછી એક દિવાલ આપેલી છે. હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં નીચે દર્શાવેલ પેટર્ન પર બનાવો અને એના ઉપર કાળા રંગથી છાંયાંકિત કરો. તો આવો ઝરૂખો અહીંયા આપેલો છે, એ સિવાયનો આપણને ગમતો હોય એવો ઝરૂખો અહીંયા આપણે બનાવવાનો છે. એ ઝરૂખો કઈ રીતે બનાવીશું? આપણે ઝરૂખો બનાવવાનો છે એના માટે કાળો કલર તમારે પૂરવાનો છે. તો ઝરૂખો બનાવવા માટે આપણે જો આવીને આવી ડિઝાઇન નથી કરવાની, આપણે અલગ કરવાની છે. તો આપણે અલગ કઈ રીતે કરીશું? તો આ એક ઈંટને કાળો કલર કરી દઈએ, પછી આને કરી દઈએ, પછી આને કરી દઈએ અને આને કરી દઈએ. એના પછી આ ઈંટને કરી દઈએ અહીંયા સુધી. તો અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે એ તમારે વિચારવાની છે મનની અંદર, અને તમારે તમારી જાતે ઝરૂખાનું ચિત્ર છે એ બનાવવાનું છે. તો આવી રીતે આપણે ડિઝાઇન જો અહીંથી અહીંયા સુધી આપણે લઈ લઈશું, અહીંયા સુધી. તો આવી રીતે ડિઝાઇન છે બનાવી શકાય આપણે. પછી અહીંયા સુધી લઈ લઈએ તો આવો ઝરૂખો છે આપણે બનાવી શકીએ. તો કોઈ પણ પ્રકારનો ઝરૂખો છે એ તમે બનાવી શકો છો, જ્યાંથી આપણે આર જોઈ શકીએ. તો આવી રીતનો ઝરૂખો છે નિશાળની અંદર બનાવેલો છે, એની અંદર આપણે અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે બનાવી અને ઝરૂખો બનાવી શકીએ છીએ. બરાબર? તો કોઈ પણ પ્રકારનો ઝરૂખો છે એ તમે બનાવી શકો છો. તો આને અહીંયા સુધી આપણે લઈ લઈએ તો વધારે સારી ડિઝાઇન દેખાશે. પછી આ એક ઉપરની ઈંટ છે એને પણ લઈ લઈએ આપણે ભેગી. આવી રીતનો ઝરૂખો છે કોઈ પણ રીતે તમે તમને મનગમતી ડિઝાઇન બનાવી અને એની અંદર બીજા ઝરૂખા પણ અહીંયા તમે બીજા 2-3 ઝરૂખા તમે તમારી જાતે બનાવજો. આગળના પેજ ઉપર એક બીજી દિવાલનું ચિત્ર આપેલું છે અને એના વિશે માહિતી આપેલી છે. જો આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારત છે. જો કેવી સરસ મજાની જાળી બનાવેલી છે ઈંટો, જો ઈંટોની દિવાલ બનાવેલી છે. જો અહીંયા આખી જોઈ શકાય છે. પુસ્તકાલયની ઇમારત છે એ જોવાની છે, અને દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતનો ઉપયોગ કર્યો? જો અહીંયા ત્રિકોણ આખો છે, આ દિવાલ આખી છે એની અંદર જો અહીં ત્રિકોણ બનાવેલો છે, તો એ કઈ રીતે ઉપયોગ થયો છે? કેવી રીતની ઈંટો ગોઠવેલી છે? આવી રીતે ઈંટો ગોઠવી અને એ ધાર છે બનાવેલી છે. જો તો આ કડિયા છે એ ખૂબ જ હોશિયાર હશે અને એટલે આવી ડિઝાઇન છે બનાવી શક્યા હશે. તો સરસ મજાનું કેરળના પુસ્તકાલયની દિવાલ આપેલી છે. આગળ તમે એવી ઈંટો જોઈ છે જે ત્રિકોણાકાર જેવી દેખાતી હોય? આપેલ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલી ઈંટો જુઓ. જો અહીંયા ઝાડ આપેલું છે એની ફરતે જો આ ઈંટો દર્શાવેલી છે કેવી ત્રિકોણ આકારે દેખાય છે. આવી રીતના એક ક્યારો બનાવવા માટે પણ ઈંટોનો ઉપયોગ થતો હોય છે, એવી બનાવવામાં આવે છે. અહીંયા જો તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો, જે ફૈજાબાદની શાળાની છે. જો અહીંયા કમાન, કમાન એટલે શું? આવી રીતના વળેલો ભાગ હોય એને કમાન કહેવાય. એ ફૈજાબાદની એક નિશાળની કમાન છે, ને જો અહીંયા જાળી આપેલી છે એ પણ સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે. તો શોધો તમારી આસપાસ એવી બીજી કમાન શોધો અને દોરો. તમારી આજુબાજુના મકાનની અંદર ક્યાંય એવી ઈંટોથી બનાવેલી કમાન હોય એ તમારે જોવાની છે અને એવી કમાન તમારે દોરવાની છે. અહીંયા બીજી એક મોટી કમાન આપેલી છે. જો શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? તો પુલની બનાવટ છે એમાં મોટી મોટી ઈંટોથી બનાવેલી છે. જો આ મોટી ઈંટો છે, કેવડી છે? મોટી જબરી ઈંટો છે. તો એનાથી એક કમાન બનાવેલી છે.
ખાસ પ્રકારની કમાન એવો મુદ્દો છે આગળ. ઓરચાના આ ચિત્રમાં જુઓ અને કમાન કેવી રીતે બનાવવામાં આવેલી છે તેનું ઘૂંઘટવાળી મહેરાબ એવું સરસ નામ આપવામાં આવેલું છે. જો અહીંયા કમાન કેવી આપેલી જો અહીંયા ડિઝાઇન વાળી કમાન દોરેલી છે, એનું નામ આપવામાં આવેલું છે ઘૂંઘટવાળી મહેરાબ, એવું એનું નામ છે, કમાનનું નામ. તો એવું સરસ મજાનું ચિત્ર આપેલું છે. અહીંયા નીચે જુઓ, શું તમે બારીની સુંદર જાળી જોઈ છે? તો અહીંયા જાળી સુંદર આપેલી છે બારીની, એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. શું તમે ક્યારેય પાતળી ઈંટો જોઈ છે? તો અહીંયા આ ઈંટો આપેલી છે ને, આ જાળી છે ને એ લોખંડની કે કોઈ પ્લાસ્ટિકની કે એવી નથી, એ શેનાથી બનાવેલી છે? જાળી પણ ઈંટોથી બનાવેલી છે. આ પાતળી પાતળી ઈંટો છે બધી. આગળના પેજ ઉપર જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા હતા. તેમાંથી કેટલાક નમૂના એ ચિત્રમાં આપેલા છે. એના દાદા અને પરદાદા છે ને એ પણ કડિયા કામ જ કરતા હતા. કોના? જમાલ અને કાલુ. તો એના દાદા અને પરદાદા અલગ અલગ પ્રકારની ઈંટો છે એનો ઉપયોગ કરતા હતા. જો એમાં આ ઈંટ છે તો આપણે નોર્મલ આપણે જોઈ હોય એવી જ ઈંટો છે આ બધી, પણ આ જો પાતળી ઈંટો છે, આ બધી પાતળી ઈંટો છે. અને આ ચોરસ ઈંટ છે, જો ચોરસ ઈંટ પણ આપેલી છે. અહીંયા નીચે જો બે ત્રણ પ્રશ્ન આપેલા છે કે આમાંથી કઈ ઈંટની ધાર વળાંક વાળી છે? આમાંથી વળાંક વાળી ઈંટની ધાર કઈ છે? જો આ ઈંટ છે ને એની ધાર વળાંક વાળી છે. તો આ ઈંટ છે એની ધાર વળાંક વાળી છે. એના પછી જોઈએ સૌથી મોટી ઈંટની કેટલી બાજુ દેખાય છે? સૌથી મોટી ઈંટ કઈ છે? આ છે. તો એની કેટલી બાજુ દેખાય છે? તો એની એક બાજુ જ દેખાય છે, એક બાજુ દેખાય છે. કોઈ એવી ઈંટ છે કે જેને 6 થી વધારે બાજુ હોય? આમાંથી 6 થી વધારે બાજુ હોય એવી કઈ ઈંટ છે? જો આ ઈંટ છે ને એને 6 થી વધારે બાજુ જો એની અંદર વળાંક વાળી છે ને, એટલે આ બાજુ હોય, એક આ બાજુ હોય, આ બાજુ, આ બાજુ, એમ બધી બાજુઓ ગણીએ ને તો એને 6 થી વધારે બાજુ થશે. આને તો કઈ ઈંટ છે તો વધારે બાજુ વાળી? આ ઈંટ, બરાબર. તો એ ઈંટ છે એને 6 કરતા વધારે બાજુ છે. આગળ જો ઈંટનું માપ નો મુદ્દો છે. તો તમે જુદા જુદા પ્રકારની માપવાળી ઈંટો જોઈ છે, અલગ અલગ માપની ઈંટો. તો એક ઈંટ લો, એને માપવાની છે, તમારે માપવાની છે. અહીંયા લંબાઈ અને પહોળાઈ એને લખવાની છે. તો ઈંટની લંબાઈ કેટલી હોય અંદાજિત? તો ઈંટની લંબાઈ છે અંદાજિત 20 સેમી જેટલી હોય. 20 સેમી લંબાઈ હોય. અને પહોળાઈ કેટલી હોય? તો કે પહોળાઈ છે 8 સેમી જેટલી હોય. 8 સેમી જેટલી હોય. અને ઊંચાઈ કેટલી હોય? તો કે ઊંચાઈ 6 સેમી જેટલી હોય. તમારે તમારી જાતે તમારે બીજી ઈંટ કોઈ માપી અને તમારી જાતે તમારે અહીંયા માપ છે અલગ અલગ પ્રકારના, તમારે કોઈ બીજી ઈંટ હોય તો એ લખવાનું છે. મુનિયાને 1 મીટર લાંબી દિવાલ બનાવી છે, તો તેણે એક હરોળમાં કેટલી ઈંટ મૂકવી પડશે? તો 1 મીટર, એક લાંબી દિવાલ 1 મીટરની બનાવી હોય તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેમી થાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 100 સેન્ટીમીટર લાંબી દિવાલ બનાવવાની છે. તો 20 સેન્ટીમીટરના કેટલા થાય છે? કેટલી ઈંટો મૂકવી પડશે? તો 20 ઈંટો મૂકવી પડશે. 20 ઈંટ મૂકવી પડશે. આગળ જો ઈંટો ગરમ અને તાજી ઈંટો એવો એક મુદ્દો છે. ગણેશ અને સાહેબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે. ગણેશ અને સાહેબા ઈંટો, જો આ ઈંટોની ભઠ્ઠીનું ચિત્ર આપેલું છે એની નજીક રહે છે. તો તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું છે? જો અહીં ધુમાડિયું દર્શાવેલું છે એ કેટલું ઊંચું હશે? 5 મીટર હશે, 15 મીટર હશે કે 50 મીટર હશે? તો એ આપણે અંદાજ લગાવીએ કે અંદાજિત 15 મીટર જેટલું ઊંચું હશે. આગળના પેજ ઉપર ઈંટો બનાવવાના અલગ અલગ ચિત્રો આપેલા છે. જો ગણેશ અને સાહેબાને પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે. તેમની ઈંટો કેવી રીતે બને એ પણ જોયું. તો આ ઈંટો છે એની જે સૂકવવા માટે ગોઠવેલી આ લાંબી લાંબી હરોળ છે.
તો એ જોવી ગણેશ અને સાહેબાને ગમે છે, જો આવી રીતના બનાવેલી ગોઠવેલી છે. અને કઈ રીતે ઈંટ બને એ પણ જોયું. તો જો અહીંયા બનાવે છે ઈંટ કઈ રીતે બને છે, પેલા માટી લે છે અને અહીંયા એનું બીબું છે તો બીબાની અંદર નાખી દે છે અને પછી બીબું છે એ ખોલી નાખે છે. એવી રીતના ઈંટ છે એ બનતી હોય છે. અહીં ઈંટ બનાવેલી ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્ર આપેલા છે. આ ચિત્રો આડાવાળા ક્રમમાં છે. ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો. ચિત્રો આપણે જોવાના છે. તો આમાંથી સૌથી પહેલા ઈંટ બનાવતી વખતે સૌથી પહેલા કયું કામ કરવામાં આવતું છે? આમાંથી સૌથી પહેલા આવી ઈંટો ગોઠવવામાં આવે, પછી આવી રીતે બનાવવામાં આવે, પછી આવું કરવામાં આવે કે પછી માટી ગુંદવામાં આવે? તો સૌથી પહેલા શું કરવામાં આવે? તો સૌથી પહેલા આ ચિત્ર છે 3 નંબરનું એ સૌથી પહેલા આવશે. બરાબર? તો 3 નંબરનું ચિત્ર છે એ સૌથી પહેલા આવશે, કેમ કે એમાં માટી તૈયાર કરવામાં આવે છે. જો માટી તૈયાર કરી રહ્યા છે, જે સૌથી પહેલા માટી તૈયાર કરવામાં આવે છે એટલે પહેલું ચિત્ર આવશે 3 નંબરનું. એના પછી બીજું ચિત્ર કયું આવશે? તો માટી તૈયાર કર્યા પછી આવી રીતે માટી છે એને કેળવી અને બીબાની અંદર નાખશે એટલે આ ચિત્ર છે એ 2 નંબર ઉપર આવશે. તો એ કેટલા નંબરનું છે? 4 નંબરનું છે. તો 4 નંબરનું ચિત્ર છે આ પછી આવશે. એના પછી આ ચિત્ર આવશે તો એ 2 નંબરનું છે. તો એના પછી 2 અને છેલ્લે 1 નંબરનું. એવી રીતે ઈંટો ગોઠવેલી છે એ છેલ્લું ચિત્ર છે. આવી રીતે ઈંટો છે બનાવવામાં સાચો ક્રમ છે આપણે લખી શકીએ. એના પછીના પેજ ઉપર શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? ઈંટોની ભઠ્ઠી જોઈ છે? તો આપણે તો ઘણી વાર આપણી આસપાસમાં ક્યાંક ભઠ્ઠી હોય તો આપણે જોઈ જ હોય. શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલી છે તેનો અંદાજ લગાવી શકો? ઈંટોની સંખ્યાની અંદર કેટલી ઈંટો હોય? તો ઈંટોની સંખ્યાની અંદર લાખની અંદર ઈંટો હોય, ઘણી બધી ઈંટો હોય. ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે, હજારોમાં, હજારોની સંખ્યામાં ઈંટોની ભઠ્ઠીઓ છે. આવી ઉપર ચિત્ર જોયું ને એવું 100,000 કેટલી છે? તો 100,000 થી પણ વધારે. તમે કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે? 1,00,000 એને કહેવાય. એને 100,000 હોય ને એને 1,00,000 પણ કહેવાય. શું તમે લખવાનો પ્રયત્ન કરી શકો? તમારા મિત્રને પૂછો કે 1,00,000 ની વાત ક્યાંય સાંભળી છે એને? તો 1,00,000 એટલે શું? 1,00,000 છે આપણે સમજવા માટે અહીંયા આપણે જોઈએ. જો 1,00,000 એટલે શું? તો પહેલા તો 1000 એટલે તો આપણને બધાને ખબર છે. જો 1,000 3 મહિના હોય એટલે એને 1,000 કહેવાય. બરાબર? તો માની લો કે 2,000 તો 2,000 આવી રીતે લખાય. એવી રીતે 3,000 પછી 5,000 આવે, એમ ગણતા જ જાય અને વધતા જ જાય તો 1000, 10,000 આવે, પછી કેટલા હજાર આવે? 15,000, પછી 30,000. એના પછી એનાથી મોટી સંખ્યા હોય તો કેટલી આવે? 70,000. એવી રીતે 90,000. પછી કેટલા આવે? 99,000. અને 99,000 ની અંદર 1,000 નાખીએ તો કેટલા આવે? 100,000. 100,000. હવે 100,000 આવે એટલે એને 1,00,000 કહેવાય. 1,00,000 કહેવાય. 100,000 આવે એટલે એને 1,00,000 કહેવાય. તો આવી રીતે લાખ એટલે 100,000 થાય. કેટલા થાય? 100,000. હવે 100,000, 1000 ની અંદર કેટલા શૂન્ય હોય? 3 શૂન્ય હોય. 1000 ની અંદર 3 શૂન્ય કેટલા હોય? 3 શૂન્ય. માની લો કે જો 1,000 છે એની અંદર 3 શૂન્ય છે. તો ગમે એટલા હજાર હોય એની પાછળ એટલો સંખ્યા લખી અને 3 શૂન્ય લખવાના હોય. માની લો કે 65,000 લખવાના. કેટલા? 65,000. તો 65 લખવાના અને એની પાછળ કેટલા શૂન્ય લખીશું? 3. તો 100,000 આપણે લખવા હોય તો કેટલા શૂન્ય લખીશું? તો 100 લખવાના, એની પાછળ 3 શૂન્ય, 1, 2 અને 3. તો કુલ શૂન્ય કેટલા થયા? 5 થયા. 1, 2, 3, 4 અને 5. તો 1000 માં 3 શૂન્ય હોય, 1000 માં 3 શૂન્ય હોય અને લાખમાં કેટલા શૂન્ય હોય? 5 શૂન્ય હોય. 5 શૂન્ય હોય 1000 લાખમાં. તો આવી રીતે લાખની સંખ્યા છે આપણે સમજવાની છે કે 100,000 થાય ને તો 1,000, 2,000, 3,000, 4,000, 5 એમ કરતા કરતા 100,000. 100,000 એટલે 1,00,000 થાય. તો આવી રીતે લાખ છે એટલે શું કહેવાય?
એ તમારે બરાબર સમજી લેવાનું છે. તો તમારા મિત્રને પૂછવાનું છે કે તમે ક્યાંય 1 લાખ વિશેની વાત સાંભળી છે? તો એ ઘણીવાર તમારા મિત્ર એને બધાય તમે પણ સાંભળી છે. હવે શોધો. નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે. અહીંયા 2 ટ્રક છે, એક ટ્રક જાય છે. આ ઉપરથી જોયેલું ચિત્ર છે અને આ બાજુએથી જોયેલું ચિત્ર છે. અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પૂછીને પણ શોધવાનો તમે પ્રયત્ન કરો કે ટ્રકની અંદર કેટલી ઈંટો હશે. આ ટ્રક ભરેલો છે, એની અંદર કેટલી ઈંટો હશે. એની અંદર અંદાજિત આપણે ગણતરી કરીએ તો એની અંદર 4000 ઈંટો હોઈ શકે. કેટલી હોય? 4000 ઈંટો હોય. મૌખિક ગણતરી કરો. મૌખિક ગણતરી કરવાની છે અહીંયા, એવો એક મુદ્દો છે. તો જો ભજન ઈંટો ખરીદવા ગયો છે. ભજન નામનો વ્યક્તિ છે, ઈંટો ખરીદવા ગયો છે. ત્યાં 1000 ઈંટોના ભાવ લખેલા છે. 1000 ઈંટોનો ભાવ લખેલો છે. વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતા. જો અહીંયા જૂની ઈંટો છે, જૂની ઈંટો એનો ભાવ શું છે? 1200. 1000 ઈંટના 1200 જૂની ઈંટના. હવે ઈટાપુરની નવી ઈંટ છે એનો ભાવ છે 1800, 1800 રૂપિયા ભાવ છે. વિક્રાબાદની નવી ઈંટો છે એનો 2000 રૂપિયા ભાવ છે. 1000 ઈંટના, એક ઈંટના નહીં, 1000 ઈંટ લેવી હોય આપણે 2000 રૂપિયા આપવા પડે. એટલે એક ઈંટના કેટલા થયા? એક ઈંટના 2 રૂપિયા થયા. તો ભજને વિક્રાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. આ વિક્રાબાદની નવી ઈંટો જે છે 2000ની 1000 ઈંટ આવે છે તે ખરીદવાનું નક્કી કર્યું. તેને 3000 ઈંટો ખરીદી તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે? તો આપણે મનમાં જ ગણવાનું છે અને અહીંયા જવાબ આપણે લખવાનો છે. 3000 ઈંટો ખરીદવી છે. તો આપણે પેલા શૂન્યવાળા ગુણાકાર કઈ રીતે કરાય એ થોડુંક આપણે સમજી લઈએ. તો જો શૂન્યવાળા ગુણાકાર હોય ને, શૂન્યવાળા ગુણાકાર એકદમ સરળ હોય. માની લો કે આપણે 20 ગુણ્યા 50 કરવા છે. 20 ગુણ્યા 50 તો કઈ રીતે ગુણાકાર થાય? તો શૂન્ય ગણવાના નથી, ખાલી 2 અને 5 એ બેનો ગુણાકાર કરી નાખવાનો છે. 2 પંચા 10. 2 પંચા 10. હવે શૂન્ય કેટલા હતા? બોલ. એક અહીંયા હતું, એક અહીંયા હતું. કેટલા શૂન્ય થયા? 2. તો 2 શૂન્ય અહીંયા લખી નાખવાના. કેટલા થયા? 1000 થયા. કેટલા થયા? 1000. તો આવી રીતે ગુણાકાર કરવાનો હોય. બીજો આપણે ઉદાહરણ લઈએ. માની લો કે 400 છે ગુણ્યા 700 છે. આનો ગુણાકાર કઈ રીતે કરીશું? તો 4 અને 7 એ બેનો જ ગુણાકાર કરવાનો છે, શૂન્ય જોવાના નથી. 4 અને 7, 4 સત્તા 28. હવે શૂન્ય ગણી લેવાના. આ બાજુ કેટલા છે? 1, 2, 3 અને 4. બે બાજુ નથી, 4 શૂન્ય થયા. તો 4 શૂન્ય અહીંયા લખી નાખવાના. આ એનો જવાબ આવશે. હજી એક ઉદાહરણ લેવી. માની લો કે 300 ગુણ્યા 80 કરવા છે. 300 ગુણ્યા 80. તો 3 નો અને 8 નો ગુણાકાર કરવાનો. 3 8 24 અને શૂન્ય કેટલા છે? 1, 2 અને 3 શૂન્ય છે. 3 શૂન્ય અહીંયા લખી નાખવાના. તો આવી રીતે શૂન્યવાળા ગુણાકાર કરવાના હોય. હવે અહીંયા જો ભજને જીકરાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું છે. 3000 ઈંટો ખરીદવાનું નક્કી કર્યું છે. તો એની કેટલી રકમ ચૂકવવી પડશે? 1000 ઈંટોના 2000 રૂપિયા ભાવ છે. બરાબર છે? 1000 ઈંટના 2000. તો 3000 ઈંટ ખરીદી છે તો 2000 ગુણ્યા 3 કરવાના છે. તો 2000 ગુણ્યા 3 કઈ રીતે થશે? જો 2000 ગુણ્યા 3, 2000 ગુણ્યા 3 કરવાના છે. 2000 ગુણ્યા 3 કરીશું આપણે તો 2 નો અને 3 નો જ ગુણાકાર કરવાનો છે. 2 તેરી 6 અને શૂન્ય કેટલા આવ્યા? બે બાજુના છે. જો આ બાજુ એક શૂન્ય નથી, આ બાજુ 3 શૂન્ય છે. 3 શૂન્ય અહીંયા લખી નાખશું. કેટલા થયા? 6000. તો એને 6000 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા ચૂકવવા પડશે? 6000. બરાબર. અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે? હવે માની લો કે 500 જ ખરીદે છે, 500 ઈંટો જ ખરીદે છે. તો અહીંયા ભાવ આપેલો છે. અહીંયા જૂની ઈંટોનો ભાવ આપેલો છે 1200. 1000 ઈંટના 1200 છે. તો 500 ઈંટ ખરીદે તો કેટલા રૂપિયાને? એટલે કે 1000ની અડધી ખરીદે છે એટલે 500. તો 1200 છે એના અડધા કેટલા થશે? તો 1200 છે એના અડધા 600 રૂપિયા થાય.
₹600 થાય. તો આવી રીતે આપણે મૌખિક રીતે ગણવાનું છે, મનમાં જ ગણવાનું છે, તમારે કોઈ કાગળ કે પેન્સિલનો ઉપયોગ કરવાનો નથી. એવી રીતે ગણી અને જવાબ લખવાનો. તો ઈંટોની ઇમારત એ પાઠની અંદર આપણે આટલું સમજવાનું હતું. તમારે ધ્યાનપૂર્વક સમજ્યા હશો, અને જો કોઈ ન સમજણ હોય તો પરિવાર પણ જોઈ શકો છો વિડીયો. અને જો ચેનલ